નિર્ગ્રંથ મુનિઓ અને એમના પ્રવચનોમાંથી ધીરે ધીરે મનુષ્યોની શ્રદ્ધા ઘટતી જાય છે અને જેટલું કાંઈ સમજાય છે એ પણ મતિ અને શ્રુત જ્ઞાનના વિષય પોતાની પાસે સર્વાંગે અભ્યાસરૂપ ન હોવાના કારણે અને મતિ પણ કુ, શ્રુત પણ કુ, એટલે મોટે ભાગે સંસારના પ્રસંગોમાં અતિ રતિ ભાવે પોતે જોડાયો હોવાના કારણે એ નિર્ગ્રંથ ભગવાનના વચનોની શ્રદ્ધા અને એ શબ્દોની યથાર્થ સમજણ આ કાળમાં જીવોને ઓછી થશે પ્રમાણમાં ગણી. કાળનો દોષ નથી કાઢવો અહીંયા, પણ એક વાત જરૂર કેવી છે કે જીવોના હીન પુણ્યતા એના કારણે આવા હળાહળ કળિયુગમાં આપણને આવવું પડ્યું. મનુષ્ય જન્મ મળ્યો, પણ નિર્ગ્રંથ ગુરુ અને નિર્ગ્રંથ પુરુષો કે નિર્ગ્રંથના વચનો એ ખરેખર કોણ જણાવી શકે? તો કે જે નિર્ગ્રંથ ગુરુપદે પામ્યા હોય એ જણાવી શકે. અને લોકોને પહેલા તો નિર્ગ્રંથ એટલે શું એ જ ખબર નથી. એટલે બધી જગ્યાએ જાણકાર મહાવીરની જ વાત ચાલે છે એવા પ્રકારનો ભ્રમ આ કાળમાં વિશેષ છવાયેલો દેખાય છે. એ એમ સમજે છે ભોળા જીવો છે, અજ્ઞાન છે, બાળક જેવા છે, એટલે એ સમજે છે કે મંદિરમાં, ઉપાશ્રયમાં, સ્થાનકમાં જે કંઈ પણ કહેવાય એ તો સત્ય જ હોય ને, એ તો સત્ય જ હોય, એ જ ખરું હોય ને, એ જ મહાવીરની મુખ્ય વાણી હોય ને, એમ સમજીને જીવો ભ્રમિત થયા. આપણે પણ થઈ ગયા હતા કે નહીં શાંતિભાઈ? કેટલા વર્ષો સુધી આ નહોતું થયું એના પહેલા તો આ જ માન્યતા હતી ને આપણી પણ. એમ બધા જીવો ક્યારે શ્રવણ થયું એનો વિચાર કરે તો પોતાની ઉંમરનો 100 વર્ષની ગણતરી કરીએ તો ઘણો ભાગ વહ્યો ગયો હતો. પછી આ માર્ગમાં કંઈક સમજણ પડી, પણ હજી સમજણ છે, આચરણ નથી. અને એ આવવું થોડું કઠણ પણ છે. અનુકરણ કરીએ છીએ, પણ એ અનુકરણ અનુસરણ રૂપ થતું નથી. શરણ સ્વીકાર્યો નથી સર્વાંગે, એટલે અનુકરણની ચેષ્ટા કરીએ છીએ, પણ અનુસરણ જ્યાં સુધી સર્વાંગે હોય નહીં ત્યાં સુધી એ અનુકરણ પણ આપણને ખરેખર તો બોજારૂપ લાગે છે. કેમ કે જે નથી તે થવું છે ને, તો એમાં ઘણી બધી ત્રુટીઓ આવી જાય છે. નથી તે થવું છે, હું જે છું તે નથી થવું, તો સહેલું થઈ જાય. પણ હું જે નથી અને બહારના વ્યક્તિત્વનો મને જે ઓજસ પડે છે, મારા આત્મા ઉપર પ્રભાવ પડે છે, મારે એમના જેવું થવું છે. મારા જેવું થવું નથી. હું છું એનો પહેલા સ્વીકાર થયા વગર મારે મારા જેવા થવું છે. આ વાત વિસરી જવાય છે. અને મારે કોકના જેવું થવું છે જે અશક્ય છે. બીજા મહાવીર ન થાય, પારસનાથ બીજા ન થાય, પણ હવે પદ્મપ્રભુ થશે એ એમના જેવા ખરા, પણ એવા ને એવા નહીં. હવે આવતી 24 આવશે ને ભાઈ, પદ્મપ્રભુ તીર્થંકર થશે, પણ એ મહાવીર જેવા નહીં,
પારસનાથ જેવા નહીં, આદિશ્વર ભગવાન જેવા નહીં, એ પોતા જેવા થશે. એની વાત આજે આપણને કરવી છે. તો આપણે જોઈએ આજનો બોલ છે પારકું અનિષ્ટ ઈચ્છવું. શું બોલ છે આજે? પારકું અનિષ્ટ ઈચ્છવું. એટલે આ વાત 5 મહાવ્રતની અંદર આ અચૌર્ય ત્રીજું વ્રત છે. અહીંયા એની વાત કૃપાળુદેવ અહીંયા કરે છે. 5 મહાવ્રતોમાં આ અચૌર્ય, ચોરી પણ નહીં, દાન પણ નહીં, એની મધ્યમાં જે કોઈ અજ્ઞાની વિધિ કરે છે તેને અહીંયા અદત્ત કહેવામાં આવે છે. અગર એને અચૌર્ય કહેવામાં આવે છે. અચૌર્ય એટલે ચોરીનું નહીં, દાન આપેલું પણ નહીં. आती है समझ में बात. किसी ने मुझे दान भी दिया नहीं, अगर दान देता तो वो चीज मेरी हो जाती, और मैंने चोरी भी नहीं की. तो क्या किया? तो कि रास्ते में पड़ी थी चीज मैंने उठा लिया. 20 तोला, 10 तोले का, 5 तोले का, 1 तोले का माल पड़ा था. कोई पैसा किसी का गिर गया, मैंने उठा लिया. किसी की चेन गिर गई ट्रेन में, किसी का घड़ियाल छूट गया, किसी का मोबाइल मिला, मैंने उठा लिया. तो इसको बोलते हैं पंच महाव्रत में जैनो अदत्ता. दिया हुआ नहीं दान में और चोरी किया हुआ भी नहीं, उसको बोलते हैं अचौर्य व्रत. એ અહીંયા કૃપાળુદેવ કહે છે આપણને કે પારકું અનિષ્ટ ઈચ્છવું. મળી ગયું ને પારકું, તો આપણે તો એને ઈષ્ટ ઈચ્છી કરીને લઈ લીધો, પણ અનિષ્ટ ઈચ્છવું લેવા જેવો નથી. એને અહીંયા ચોરીથી અધિક માન્યું છે. ચોરીનું પ્રાયશ્ચિત હોય, આનું તો તમે પ્રાયશ્ચિત બી નહીં લો, કેમ કે તમને તો મળ્યું છે. ભરતભાઈ, આ રસ્તામાં મળ્યું, હું શું કરું? કેનું પ્રાયશ્ચિત લઉં હવે? હા, તો ચોરી કરશો તો પ્રાયશ્ચિત બી હશે. દાન લેશો, કોક આપશે તો એનો તમે ગુણ પ્રમોદ પણ કરશો, તો એ પણ એક પ્રકારનું પ્રતિક્રમણ છે. આનું શું કરશો? સમજાય છે ને બરોબર? રસ્તામાં મળેલી વસ્તુનો તમે પ્રાયશ્ચિત નહીં કરી શકો, પ્રતિક્રમણ નહીં કરી શકો, સામાયિક નહીં કરી શકો, તો એનું શું કરશો? અને પછી ઘણા જીવો એમ કે હું ભંડારામાં નાખી દઈશ. તો તારું હતું તો તું ભંડારામાં નાખે જ, તારું માનીને ભંડારામાં નાખે જ, તને રસ્તામાં મળ્યું માટે તું ભંડારામાં નાખે. તારું નાખ, ઘરેથી લઈ આવ ને 100ની નોટ, કાઢને ખિસ્સામાંથી. રસ્તામાં મળેલો આવી રીતે કોઈનું પડી ગયેલું આપણે લઈ લઈએ છીએ, એ પણ એક પ્રકારનો દોષ છે. આપણે મૂળ માલિકને સોંપી દેશું, આપણને મૂળ માલિકને સોંપી દેશું. એમાં ચિઠ્ઠી બીઠી હશે, પાકીટ પડી ગઈ કોઈની, એમાં ચિઠ્ઠી હશે, નંબર હશે, તો આપણે કોઈકને આપી દઈશું. એમાંથી શેનો જન્મ થાય? અહંકારનો. મેં લીધી અને મેં આપી દીધી. કેટલા જણને કહેશું? જેટલા આપણા રિલેશનમાં હશે એટલા બધાને. તો કે મેં પાકીટ લઈ લીધી, જોઈ, એમાં નંબર હતા, એમને ફોન કર્યો, આવીને લઈ ગયા. કેટલો સમય ચાલશે એનો ભાવ અહંકારનો? મરીશ ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી, અને પછી બીજા ભવમાં પણ આ અહંકાર છે તે તારો પીછો નહીં છોડે. હાલો, આવું લેવી પણ નહીં સાહેબ. કોઈ ભલી હોય વસ્તુ પડી હોય રસ્તામાં તો અદત્ત
અગર અદત્તા, અગર અચૌર્ય, ચોરી કરેલું નહીં છતાં ચોરીથી ખતરનાક. ચોરી કરી હોય તો હજી પોતાનું વ્યક્તિત્વનું એટલું ઓજસ બહાર આવ્યું હોય તો કે મેં ચોરી કરી એટલી મહેનત તો કરીને, પુરુષાર્થ તો કર્યો એટલો ચોરી કરવાનો, પકડાઈ જઈશ તો જેલમાં જઈશ, એની તૈયારી સાથે કર્યું છે ને. આમાં તો કાંઈ નથી. સમજાણો? શું નવીનભાઈ? ઓલામાં તો પુરુષાર્થ છે ચોરીનું, અને કોઈનું ઓઢેલું નથી. કે પોતે સ્વયં પુરુષાર્થ રૂપ થઈને જેલમાં જવાની તૈયારી સુધી, અગર મૃત્યુ સુધીની તૈયારીએ એણે ચોરી કરી. આ ખતરનાક એનાથી પણ. આપણને ઘણી વખત એમ થાય કે હવે લેવામાં શું વાંધો, લઈ લઈએ આપણે. શું શાંતિભાઈ, આવું ક્યાંક સાંભળ્યું હતું કે નહીં? ક્યાંક નતું સાંભળ્યું? 755 પાનું, પેજ 755. જો અમારા શાંતિભાઈ હમણાં જ જોવા લાગ્યા છે. 755 તો હવે એમાં આવશે 172, 172 હવે આવશે. એમાં બોલ 172મો બોલ હવે આવશે. તીર્થંકરે આજ્ઞા ન આપી હોય, 5 મહાવ્રતની વાત છે ને, તો ત્યાં સામે મુનિ લીધા. સમજાણું ભરતભાઈ? શું? અચૌર્ય ત્રીજું વ્રત છે. 5 મહાવ્રતમાં તે ત્રીજું વ્રત છે. પહેલું પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ અને ત્રીજે અદત્તા. એ તો બરોબર છે કે નહીં? પછી ચોથું કયું છે? કયું છે? હા, અને 5મું? હા, પાર્શ્વનાથ ભગવાનના સમયમાં કેટલા વ્રત હતા? 4. ભગવાન મહાવીરે 5મું શું કામ મૂક્યું? પરિગ્રહ. તો કે લોકો બ્રહ્મચર્યને અને પરિગ્રહનો ભેદ ન સમજે એટલા માટે પરિગ્રહની વાત પણ મૂકી દીધી. તો તીર્થંકરે આજ્ઞા ન આપી હોય અને જીવ પોતાના સિવાય પર વસ્તુને જે કંઈ ગ્રહણ કરે તે પારકું લીધેલું છે. કે આ શું શબ્દ છે? પારકું ઈષ્ટ માનવું છે ને. આપણે બોલ છે કે નહીં ત્યાં 18માં? પારકું ઈષ્ટ માનવું. પડી ગયેલું પારકું છે, મારું નથી, કોકનું છે, ખબર નથી કોનું છે, એવી વસ્તુને ઉપાડી લેવી એ અનિષ્ટ કાર્ય છે. એમાં ઈષ્ટપણું નથી. તો અહીંયા ભગવાન કહે છે કે જીવ પોતાના સિવાય પર વસ્તુને જે કંઈ ગ્રહણ કરે, મારી નાખે અહીંયા જરા વાત તો બહુ આકરી કરી છે. શું કીધું? જીવ પોતાના સિવાય પર વસ્તુનું જે કંઈ ગ્રહણ કરે, મારી નાખે. હાલો, આ તો બધું જશે હવે હમણાં થોડી વારમાં. શરીરે મારું નથી અને મારું માને અને એને ગ્રહણ કરે તો તે પારકું છે. લ્યો બસ. હવે આટલે સુધી વાત તો હજી સારી હતી કે બહારની પડેલી ચીજ ન ઉપાડીએ. હવે તો આ શરીરે મારું નથી ને પારકું છે ને એને પોતાનું ગણો છો, એ અચૌર્ય વૃત્તિ છે. આ ચૌર્ય વૃત્તિ છે. આ અદત્તા, દાન તમે લીધું એમ કહેવામાં આવે. ચૌર્ય છે, ચોરી છે. શરીરને તમે તમારું માનો છો એ ચોરીનું કાર્ય છે. આ મહાવીરની વાત આવી આકરી હોત તો અમને ખબર હોત તો જન્મ જ ન લેત ને શાંતિભાઈ.
એ બીજા કોઈ ધર્મમાં જન્મ લઈ લે તો આવું તો ન હોય. ત્યાં બધું ખાવાય મળે, પીવાય મળે, કાંદા બટાટા ખાવા મળે, લસણ ખાવા મળે, અને એટલે આપણે જ્યારે મોટા દિવસો હોય ઉપવાસમાં ફરાળ ખાવા મળે, અને એમાં બધું મોટે ભાગે તો ઓલું જ આપણે કંદમૂળ, સાબુદાણાની ખીચડી, ગાજરનો હલવો, આવું બધું મળે. ન ખાધું હોય 12 મહિનામાં એવું બધું મળે. દૂધ પાક મળે, પેંડા મળે, દૂધીના હલવા મળે, એ બધું ચાલે. અનાજ સિવાય બધું ચાલે. તો એવી ખબર હોત તો ક્યાં ટ્રાન્સફર થઈ જાત. જેમ ઓલા શ્વેતંબરો કહે છે ને કે ભગવાને ઓલા બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો માતાના ઉદરમાં, અને પછી ખ્યાલ આવ્યો ઓલા દેવને, તો હરણ કરીને જૈનમાં મૂકી દીધું. એમ મેં પણ એવું કર્યું હોત, હાલો મને ખબર હોત કે પહેલા કે હું જૈનના ઘરે જન્મ લઉં છું, અહીંયા ઉપવાસ 36 કલાકના, હું મરું 36 કલાક. અને ક્યાંક બહાર બીજા ધર્મમાં વિતાય તો બહુ તો 12 કલાક, રોજાય 12 કલાકના, સવાર સુધી ખાય, 4:30 5 વાગ્યે. શહેરી કહેવાય એને, શહેરી. શહેરી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી ખાવાનું ચાલે, હે ને, શહેરી બોલતે હૈ ઉસકો. આ તો બધું ખ્યાલ રાખવું પડે ને, શું કરે અહીંયા બેઠા તો. રાતના દિવસ 8 શરૂ થાય, અને શહેરી એટલે સવાર સુધી. ક્યારે સવાર? તો કે તેનો ટાઈમ આપવામાં આવે 4:30 5. એ સૂર્ય ક્યાં ઉગે? ત્યાં. ક્યાં? જ્યાં મક્કા છે ને ત્યાં દિવસ ઉગે, પછી ખાવાનું બંધ. એને શહરી કે. ઓહો, હવે મને જો ખબર પડી હોત તો હું તો નક્કી એમ કરત નહીં. તીર્થંકરે આજ્ઞા ન આપી હોય, અને જીવ પોતાના સિવાય પરવસ્તુમાં જે કંઈ ગ્રહણ કરે, તો પોતાના સિવાય છે કે નહીં? એક જીવ જ પોતાનો समझाए. आत्मा जीव वही अपना, इसके अलावा विश्व में कोई अपना नहीं है. और जिसको जिसको लेते हो अपना मानते हो, चौर्य वृत्ति है, चोरी है. बोलो शांति भाई, आ चोरी करो છો. આ શરીર તમારું છે એ જ મોટી ચોરી પહેલામાં પહેલા. અને જૈન દર્શનની અંદર તો એને પરિગ્રહ કહ્યો છે, અને મુનિને એ પરિગ્રહ રાખવાની છૂટ આપી છે. પણ એ પરિગ્રહ સમજીને મારું નથી એમ સમજીને રાખે છે. પરિગ્રહ એ બીજા કોઈ તો પરિગ્રહ છે નહીં એમની પાસે, મુનિ પાસે. એક દેહ પરિગ્રહ છે, અને એ પણ એટલા સુધી સાચવશે કે જ્યાં સુધી પોતે મોક્ષે નહીં જાય ત્યાં સુધી. કેમ કે એકલો આત્મા હોય તો એનાથી કાર્ય સિદ્ધિ નથી. કારણ છે એમાં, જીવ તત્વમાં કારણ છે, પણ કાર્ય સિદ્ધિ તો દેહ હોય તો જ થાય. કંઈક જોઈએ બાર સાધન, તો દેહ માત્ર સાધન છે. સમજાય છે ને? કારણ શુદ્ધ તો આત્મ તત્વમાં છે, એમાં તો ના નહીં. પણ કારણ શુદ્ધ કાર્યમાં પ્રગટે ક્યાં? તો કે એની અવસ્થામાં. બરોબર છે? આત્માની અવસ્થામાં પ્રગટે. પણ એ અવસ્થામાં જે પ્રગટે છે, તો આત્મામાં પ્રગટે ત્યારે એને સિદ્ધ કરવું હોય તો બહારમાં કંઈક આધાર તો જોઈશે ને, કે અહીંયા પ્રગટ્યું. ખ્યાલ આવે? તો પારકું લીધેલું ને તે અદત્ત ગણાય છે કે નહીં? પારકું લીધેલું. હવે શરીર તમે એકલું લ્યો છો, કે શરીર સાથે બીજું કેટલું બધું તમે તમારું માનો છો? ઘરના બધા મારા, પ્રોપર્ટી બધી મારી, મેં બધી ભેગી કરી છે. 50 ગાડી ઊભી હોય તેમાં આ ગાડી મારી. સમજાયું? હવે આ ગાડી મારી, જ્યાં તમે બોલ્યા ત્યાં તમે પારકાને ગ્રહણ કરવાની તમારી સ્થિતિ થઈ. આ પારકું ગ્રહણ કર્યું. અહીંયા કે છે કૃપાળુદેવ એને અનિષ્ટ માનવું. એ ઇષ્ટ નથી કાર્ય, તમે અનિષ્ટ કાર્ય કર્યું. અને અનિષ્ટ કાર્ય કર્યું એટલે એનો દંડ તો મળવાનો.
કેમ કે ખોટું કરીએ એનો દંડ તો મળવાનો. શું મળશે? તો કે જે પદાર્થ તમારું નથી એને તમે તમારું માની લીધું તો એ ચોરી કરી અને ચોરીની સજા રાજા પણ જેલ આપે છે. તો હવે મને તો મારા ભગવાન જરા એક સમય ભગવાનને રાખું તો એ ભગવાન ચોરીના દંડની શું સજા આપે? શું સજા આપે? પરિભ્રમણ. પરિભ્રમણ. આ ભાવથી બીજા ને બીજા ભાવથી ત્રીજા ને ત્રીજા ભાવથી ચોથા ભાવમાં એમ પરિભ્રમણ ચાલુ રહે. ઓલું તો રાજા તો શું કરશે કે જજ શું કરે તો કે તમારું જે દેહ છે એને દંડ આપી આ ભવ પૂરતું જે કંઈ 2-5 વર્ષ છોડી દે. પણ આ તો ભવો ભવ. તો એ પારકું લીધેલું ને તે અદત્ત ગણાય. તે અદત્તમાંથી તીર્થંકરે પરવસ્તુ જેટલી ગ્રહણ કરવાની છૂટ આપી છે તેટલાને અદત્ત ગણવામાં નથી આવ્યો. મુનિ છે એને શરીરની સ્વચ્છતા માટે એને રાખવું પડે છે. કમંડલ રાખે છે અને જીવોને બચાવવા માટે મોરપીંછ રાખે છે. કારણ કે એ ચાલે ત્યારે એવા સૂક્ષ્મ જીવો હોય તે નજરે ન પડે પણ ત્યાં હોય છે. વાયુકાયના જીવ પણ હોય અને બીજા પણ પૃથ્વીકાયના પણ એવા સૂક્ષ્મ જીવો હોય છે જે આપણને નજર ન પડે. એવા બાદર જીવો પણ હોય છે કે જે નજરે ન પડે. એ મરતા નથી આપણાથી બાદર જીવો, પણ એને કિલામણા તો થાય છે ને. બાદર જીવો મરે નહીં, જેમ સૂક્ષ્મ જીવો મરે ને ઓલા એ આમ મરતા નથી પણ એને કિલામણા તો થાય ને. એટલે આમ કરી અને એને બાજુએ અડસેલી અને પછી પોતે વિહાર કરે. 2 વસ્તુ રાખે છે. અને ત્રીજું તો શરીર હોય, કેમ કે શરીર સાથે તો કર્મોની સ્થિતિ એવી રીતે બંધાયેલી છે કે જ્યાં સુધી એ છૂટે નહીં ત્યાં સુધી શરીરને છોડી શકાય નહીં. અને જો મુનિ છોડવા પ્રયત્ન કરે તો ફરી પાછો પર પદાર્થમાં પારકાપણું હતું પોતાપણું માનીને એમાંથી બધું કાઢવા પ્રયત્ન કરે. એ પણ એક પ્રકારનો અદત્ત જ છે. શું કરે આમાં? સમજાણું? આ વાત જરા થોડીક વિશેષ આવી છે. હો પ્રભુ, સમજાણી નહીં હોય. નહીં સમજાણી ને ક્યાંથી આવે છે? સમજાણી? બોલો શું કીધું? બોલો, વાંધો નહીં. હા, બરોબર. હા, હવે આગળ હવે દેહ પરિગ્રહ છે એની વાત હમણાં કરી કે એમને દેહ તે પરિગ્રહ છે અને દેહ પારકું છે, પોતાનું નથી. હવે વાત એ આવી, હવે દેહ પારકું છે તો પારકામાં એ દેહને પાડવાની જો એ વિધિ કરે તો પર પદાર્થના કરતા થઈ દોષ પામે. એ વાત હતી આપણી મૂળ. એને દોષનું કારણ થાય. કેમ કે પર પદાર્થમાં સ્વબુદ્ધિ કરીને એને ટાળવા માટે જે કાંઈ પ્રયત્ન કર્યા એ પર પદાર્થને ટાળવા માટે પ્રયત્ન કર્યા. સ્વ પદાર્થ તો ઉલટાનો દોષમાં આવ્યો, પોતામાં તો ન રહ્યો, દોષમાં આવ્યો. એટલે શું? આ બધા તપ કરીને મરે છે ને, શૈલે સંલેખના લે છે ને, એની વાત થઈ જરી. આ સંલેખના લઈને દેહને પાડવાની વાત છે ને, કે દેહને પાડી દઈએ એટલે વાત થાય આપણી પૂરી, આપણે છૂટા, મોક્ષ થઈ જશે. એમ એક ખારપાટ કરીને એક પક્ષ છે, ખારપાટ કરીને અહીંયા જ છે આ ભરત ક્ષેત્રમાં. એ એમ માને છે કે જેમ પક્ષી પિંજરામાં હતું અને એને છૂટો કર્યો તો એને મોક્ષ થઈ ગયો એનો, એમ આ શરીરમાંથી આપણે છૂટા થઈ જઈએ તો આપણો મોક્ષ થઈ જાય. એમ આ ખારપાટ મત થયો, જૈન મત ન રહ્યો. શાંતિભાઈ સમજાય છે આમાં કઈ? એટલે દેહને છેલ્લે જે જૈનો ઉપવાસ કરીને દેહનો ત્યાગ કરે જે છે, સંલેખના લઈ લે, ઉપવાસ, પાણી, તેજ બધું છોડી દે.
અન્ન પાણી બધું છોડી દે અને સંલેખના લઈ લે અને પોતે માને કે આ લેવાથી મને મુક્તિ મળશે, આ તો મિથ્યા ભાવ છે. કેમ? તો કે શરીરને તો પારકું કહી દીધું અદત્તામાં. હવે શરીર પારકું છે તો પારકામાં તે કાર્ય કર્યું, સ્વમાં કર્યું નહીં, તારો જે આત્મા છે એમાં ન કર્યું, અને પરમાં તારું કાર્ય થયું અને તે કર્યું એવો કર્તાપણાનો જે ભાવ છે એ બંધનું કારણ છે. એ તો એના કારણે છે ને એના કારણે રહેશે ને એના કારણે જશે અને એના કારણે મળ્યું છે. તારું કારણ તો એમાં એટલું જ છે કે પૂર્વે અજ્ઞાનથી આને તે ભેગું કર્યું છે એટલું કારણ છે. તો હવે અજ્ઞાનથી ભેગું કરેલું આ બધું 1.25 મણ 1.5 મણનું જે થોથું, કેટલા મણ? 2 મણનું, હમણાં તો 80 કિલો લગભગ જેવું તો બધાને હોય. આ 80 કિલો વજનનું આ જે પોટલું છે એ પૂર્વે અજ્ઞાન સ્થિતિમાં તે મારું મારું કરીને જે ભેગું કર્યું છે, હવે એને ટાળવા માટે તો જ્ઞાન સિવાય બીજું કોઈ કાર્ય છે નહીં કે એનાથી તું છૂટી શકે. સિવાય જ્ઞાન સત્ય કરવાથી આ 2 મણનું 80 કિલોના વજનનું આ પોટલું જ્ઞાનથી નિર્ણિત થાય યથાર્થ, પછી છૂટે. પણ તું એને છોડવા જાય તો છૂટે તો ઈ નહીં, પણ તું બંધાય. હવે સમજાણું? બરોબર સમજાણું શાંતિભાઈ? હવે આમાં કઈ આપણું ચાલે નહીં. આ તો આની સ્થિતિ છે. એક પરમાણુથી માંડી અને જેટલો આ સ્કંદ છે દેહ પ્રમાણ, એને સ્કંદ કહેવાય. એ જેટલું સ્કંદ છે એમાં એક એક પરમાણુઓ પોતાની સ્થિતિથી રહ્યા છે. હવે પોતાની સ્થિતિ રહ્યા એનો અર્થ એ કે તે રાખ્યા છે. કેવી રીતે તે રાખ્યા? તો કે અજ્ઞાન કરીને, જ્ઞાનનું અજ્ઞાન કરી મારું માની અને તારી સાથે ભેગા થયા છે. પણ થયા છે તો પોતાના કારણે. 2 વાત થઈ. જરા થોડુંક વિચાર કરો. 2 વાત થશે. આ તો પારકું અનિષ્ટ માનવું એમ આવીને વાત. તો આ શરીર પારકું છે. શરીર મારું નથી. કેમ મારું નથી શાંતિભાઈ? મારું કેમ નથી? આત્મા મારો છે. બરોબર છે ને? અત્યારે તમે બીમાર પડ્યા તો દવા કરી કે નહીં કરી? તો કોણ કેમ સમજીને કરી? આત્મા સમજીને કે દેહ સમજીને? શું કરો? બરોબર છે ને? તો આપણને આ ભૂલ ટાળવી છે ને. હવે આ ભૂલ આપણને ટાળવી છે. બરોબર? એટલા માટે તો આ ભૂલ આવ્યો કે પારકું અનિષ્ટ માનવું. તો માનીએ ક્યાં? હવે એ વિચાર કરીએ. ક્યાં માનશું? માનશું ક્યાં આપણે? તો કે જ્ઞાનમાં. ક્યાં માનીએ? ક્યાં માનવું? ક્યાં? જ્ઞાનમાં જ માનવું ને, કે બીજે ક્યાં માનવું? તો જ્ઞાનમાં સત્ય માનીએ તો એ થયો પ્રયોગ, અને એ પ્રયોગ થતા થતા પ્રયોગની યથાર્થ પૂર્ણતા થઈ તો તે થયો પુરુષાર્થ. અને જે થયો પુરુષાર્થ અને એના પ્રમાણે મને ફળ મળ્યું. હવે હું દેહને મારું માનતો નથી, એ એમ થયું તો તે થઈ ક્રિયા સત્ય. આ થઈ સત્ય ક્રિયા. અને તે સત્ય ક્રિયાનો કરનાર કોણ? તો કે જ્ઞાન. સમ્યક નિર્ણય જ્ઞાન પહોંચ્યો તો એનો નિર્ણય થયો. અને પછી ભૂલ શું થાય છે? હવે આ તો થઈ વાત પૂરી. પછી હવે ચોરી અને દાનમાં ઘણી સમાનતા છે. ચોરી કરો અને દાન આપો, એમાં બંનેમાં ઘણી સમાનતા છે. ચોરી કરો અને દાન આપો. સમજો શાંતિભાઈ, જરા સમજવા જેવી વાત છે. એ એક વસ્તુના 2 છેડા છે. चोरी करना और दान देना वो दोनों एक ही बात है. वो एक वस्त्र के 2 छेड़े हैं. चोरी में
બીજાની ચીજ આપણે બનાવવાની ભાવના છે, બરોબર છે મહેશભાઈ? અને દાનમાં બીજા જે છે તેને આપણા બનાવવાની ભાવના છે. સમજાણો શાંતિભાઈ? સમજાણો? જેને દાન આપીએ છીએ એવી વ્યક્તિઓને આપણા બનાવવાની ભાવના છે. અને ચોરીમાં શું છે કે બીજાની વસ્તુ છે તે આપણને બનાવવાની ભાવના છે. આ બે ભેદ સમજાયો શાંતિભાઈ? શું ફરીને કયો જોઈએ અમને ખ્યાલ આવે? ચોરી અને દાનમાં સમાનતા છે, કયો જોઈએ શાંતિભાઈ? ચોરીમાં હા રાઈટ. પછી દાનમાં એક અક્ષરનો ફરક છે, કાનો મંતરનો ફરક છે. બોલો, એક કાનો મંતરનો ફરક છે. ઓલામાં બીજાને નહીં 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 જરાક સમજો. દાનમાં શું કરીએ છીએ કે બીજાને આપણા બનાવવા માટે આપણે બનાવવાની ભાવના છે એટલે પ્રયત્ન કરીએ છીએ. તો કે જેને દાન આપીએ એ આપણો થયો કે નહીં? ઓલી વસ્તુ આપણી થઈ. ખ્યાલ આવ્યો? હા. અને દાન આપી, તમને દાન આપવું અત્યારે ₹1,00,000 તો તમે મારા થઈ ગયા કે નહીં? હવે મારું કહ્યું તો તમે દરેક વખતે માનો કે નહીં? હવે ₹1,00,000 આપ્યા છે. હે હવે કરોડ રૂપિયા જેને આપ્યા હોય તમે તેને કેટલું તમારું માન જાળવે, તમારે કેટલું જાળવવું પડે, માટે તમે એને તમારા બનાવી લીધા. સમજાય છે બરોબર ભરતભાઈ? અને ઓલી જે તમે ઓલી ચોરી કરી એ વસ્તુ તમે બારકી હતી ને તમારી માની. દાનમાં બીજાને, બીજી વ્યક્તિને જેને આપણે દાન આપ્યો એને આપણા કરવાની ભાવના. સમજાણો? અને ચોરીમાં બીજાની વસ્તુ આપણા કરવાની ભાવના. હવે બંને ફેર પડ્યો. સમજાણું શાંતિભાઈ તમને? તમે શાંતિભાઈ સમજ્યા? ભોજયભાઈ સમજાણું આમાં? આવે ઠીક. એટલે ખરેખર તો એવું છે કે એક અર્થમાં તો એવું છે કે ચોરી કરવી એનું પ્રાયશ્ચિત દાન રૂપે પૂરું કરી નાખી. શું કીધું? શું? ચોરી કરવી અને પછી દાન આપી દેવું એટલે આપણું પ્રાયશ્ચિતનું કાર્ય થયું. આપણે પ્રતિક્રમણ કરી લીધું. તો કે આપણે ઠીક છે ખોટું તો કરીએ છીએ ધંધામાં. કોઈકના ₹1,00,000 2,00,000 એમને પડાવી લીધા હોય તો કે ચાલો ₹1,00,000 દાન આપી દેશે. એ પ્રાયશ્ચિત થયું તમારું. શું કરીએ છીએ? પારકી વસ્તુ ખરેખર પારકી જ છે. અને એમાં જેટલું ઈષ્ટ માનીએ છીએ એ બધું ફરી પરિભ્રમણના, સમજાય છે? હા, એ બધું પરિભ્રમણમાં જશે. પારકું ઈષ્ટ ગણવું, માનવું જ્ઞાનમાં, અને શ્રદ્ધામાં પણ એમ જ લેવું, અને ચારિત્ર નામે આચરણમાં પણ એમ માનીને પોતાની પાસે રાખવું. તો ત્રણેય જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેયનું પરિણમન સાવ ખોટું થતાં જે સત્ય છે તેને અસત રૂપે પરિણમવામાં હું નિમિત્ત થયો, અજ્ઞાનને પામ્યો, મિથ્યાત્વ વિશેષ દ્રઢ થયું. ખોટું હતું તેને સત્ય બનાવવા માટે મેં પ્રયત્ન કર્યા અનેક પ્રકારના. પહેલા સરકારની ચોરી કરી, કાં ભાગીદારની ચોરી કરી અને પૈસા આપ્યા નહીં, અને પછી દાન આપી દીધું તો એ પ્રાયશ્ચિત થઈ ગયું એમ મેં માની લીધું. વાસ્તવિકમાં તો આ બધું તદ્દન ખોટું છે. એનું ફળ એ આવે કે જેની તે ચોરી કરી હોય, પછી તે ભાગીદાર હોય કે પછી બીજો કોઈ પણ વ્યક્તિ હોય, એને ત્યાં તારે ટોપલા મેલા ઉપાડવા પડશે. આજે નહીં તો બીજા ભવે. है ना संजय? समझ में तो आती है ना गुजराती तो पक्की, नहीं तो हिंदी में थोड़ा थोड़ा बोलते रहे. ચોરીનો અર્થ એ છે કે આ મારી વસ્તુ નથી છતાં હું જાહેર કરું છું કે આ વસ્તુ મારી છે. સમજાણું?
તો એક પંડિતે બહુ સારી વાત કરી છે, તો કે આવું કેવા કરતા એક કામ કરને, રાતના 2 વાગે ઉઠી અગાસી પર જા અને અગાસીમાં જઈને કે આ મુંબઈ મારી છે, તને કોઈ હાલું ના પાડવા વાળું નહીં હોય. એમ કરને શું ભરત 2 વાગે રાતના ઉઠીને આખું ભુજ મારું છે, આખું ભુજ મારું, આ બધું મારું સામ્રાજ્ય પ્રવર્તે છે ભુજમાં, ભુજ મારું છે, ભુજમાં કોઈ તને ના પાડવા વાળો નહીં હોય. રાતના 2 વાગે કોના દીપ રહ્યા છે? ભાઈ તારું તો જે છે તે હોય પ્રભુ. ખરેખર મોટી ચોરી કરી છે. પદ્મનંદી પંચવિસંતિમાં જે પ્રતિક્રમણ છે, અમિતગત આચાર્યમાં જે પ્રતિક્રમણ છે, તેમાં પહેલું દેહ મૂક્યું છે. આપને ખ્યાલ હશે તો દેહ એ ચોરી છે, અને એ ચોરી કરેલા માલને તું પોતાનું માને છે. બાપુ એનાથી બીજું પાપ કયું? શરીર તારું છે, અલા એ તો મસાણની રાખ છે, રાખ થઈ જવાની છે. તું તો જીવંત છે, તું તો બીજું પરાવર્તન કરીશ, બીજા દેહમાં જઈશ. ઓલું બીજું દેહ પર સડીને મરી જશે, પછી ત્રીજામાં જઈશ, ચોથામાં જઈશ. દેહ તારું હતું કીધી કે માની બેઠો છે કે આ શરીર મારું છે? તો એ પારકું છે, એમાં ઈષ્ટ બુદ્ધિ કરી તો એનો ખટલો ચાલવાનો. ખટલો સમજાય ને? ખટલો સમજાય ને? કેસ આપે, ખટલો એટલે કેસ. કેસ ને ખટલો કે ગુજરાતીમાં. હા, એ ખટલો ચાલવાનો જ છે પ્રભુના દરબારમાં. અને એ પ્રભુ એટલે બીજો કોઈ નહીં, બ્રહ્મા નહીં, વિષ્ણુ નહીં, મહેશ નહીં, ગણપતિ નહીં, શંકર નહીં, કૃષ્ણ નહીં, કોઈ નહીં, તારો પોતાનો પ્રભુ. હા, ઓલાને તો ક્યારેક તું લાંચ પણ આપી દે, ઓલા કૃષ્ણને. તો કે શ્રાવણ મહિનામાં મેં ઉપવાસ કર્યા હતા ભગવાન તમારા, સમજાય? અને પછી આઠમના દિવસે મેં મટકી ફોડી, એમાં 1000 રૂપિયા મૂક્યા હતા એ મટકીમાં મારા ઘરની સામે. તો કૃષ્ણને લાલચ આપી કહેવાય. અરે તમે હસો છો શું? તમે જૈનોય લાલચ આપો છો મહાવીરને. કેટલી લાલચ આપો છો? ઉપવાસ કરો 8, હા, અને પછી કરો એના વરઘોડા અને વધામણા. હા, અને શું ભગવાનને લાંચ આપો? તો કે મારું સન્માન બરોબર થવું જોઈએ, એના માટે તમે જે તૈયારી કરો એ બધી તૈયારી લાંચ આપ્યા બરાબર છે. दे देते हैं, या जमाना है क्या करेगा, लांच का तो जमाना चलता है. लालच तो लगी हुई है आदमियों को और लांच ले लेते हैं. लांच लेना लालच का काम है और लालच तो जीवों की बढ़ती रहती है. तो भगवान कहां छूटेंगे? जो बाहर के भगवान मानते हैं वो तो नहीं छूट पाएंगे. भगवान मारू कल्याण करजो, અને એ કલ્યાણ કરે એટલે ભગવાનને લાંચ લીધી એમ કહેવાય. કેમ કે મેં 1000 રૂપિયા આપ્યા ને જ્ઞાન ખાતામાં, 10,000 રૂપિયા જમવામાં આપ્યા, આપણું મંદિર બનાવ્યું એમાં મેં 2-5 કરોડ રૂપિયા આપ્યા. લાલચ નથી ભગવાનને. એ તમારું કામ કરે એમ કે બાર મોટેથી પેલા જે હોય ને પૈસા ખર્ચીને પોતાનું સ્થાન બનાવ્યું હોય ને મોટું તીર્થ, હા, એમ પછી કે આ મેં એકલા હાથે બનાવ્યું છે, મેં ભગવાનનું મંદિર. એટલે એને એમ છે કે ભગવાન મારા બધા પાપ માફ કરી દેશે. ભૂલે છે, આ નવું પાપ ઉમેરશે, બીજા તો માફ નહીં. શું કીધું? આ તું અહંકાર કરે છે ને એ ઉમેરશે. હા, એ પ્લસ થશે. એ આગળના બધા તારા માફ કરવાની વાત તો જવા દે. તે મંદિર બનાવ્યું છે, એ મંદિર કેવી રીતે બનાવ્યું છે? મજૂરી કરીને પૈસા આવ્યા છે એનું બનાવ્યું છે? શેનું બનાવ્યું છે? એ તો પુણ્ય હતું, તારું પુણ્ય હતું. પાપ નથી કર્યું, માની લે કે પાપ નથી કર્યું, પણ પુણ્ય કર્યું. તો એ પુણ્યના જે પૈસા છે એ તો પુણ્ય તત્વના છે, તારા ક્યાંથી આવ્યા? આપો જવાબ. એ તો પુણ્ય તત્વના છે, એ જીવ તત્વના ક્યાંથી આવ્યા? નવ તત્વની ભૂલ નથી થતી તમારી?
અને એ મેં આપ્યા પાછા. એ હતા પુણ્ય તત્વના, મેં વળી પાછા એમને આપ્યા, એનું વળી મેં નામ લીધું કે હવે લખો ભરતભાઈ મહેતા અમદાવાદ દ્વારા તરફથી આ જીન મંદિરમાં આટલા રૂપિયા મળ્યા. હવે એનું તે નામ લીધું. તો ચોરી ઉપર સીના ચોરી. કોકના પૈસા પુણ્યના કમાવેલા આ જીવે આપ્યા અને પોતાનું નામ આપ્યું, કે જે નામ મટવાનું છે, રહેવાનું નથી. એટલે એક તો ચોરી કરીને આપ્યું, પોતાનું નહોતું ને આપ્યું. આ પારકું અનિષ્ટ માનવાની વાત ચાલે છે ને ભાઈ. હા, નોટા પોતાના પૈસા હોઈ શકે નહીં. પૈસા તો પુણ્યથી આવે છે. એ પુણ્યનું કાર્ય છે, તારા જીવ તત્વનું કાર્ય નથી. અને તારે પહોંચવું છે સંવર સુધી, આશ્રવને છોડીને. આ તો આશ્રવ થયો. આ આશ્રવમાં બંધનની સ્થિતિએ તું પહોંચ્યો અને હવે પાછો એનું તું દાન આપે છે. સમજાણું શાંતિભાઈ? એ જીવનું કામ નહોતું દાન આપવાનું. પણ એમાં એક વસ્તુ થઈ, તારો લોભ કસાય મંદ થયો, પણ એમાં અહંકારનો પાછો જો જન્મ થાય તો એનું એ તને લાભ ન મળે. હાલું ક્યાં કરના ક્યાં, दो वस्त्र लेके चले जाओ जंगल में. हाँ, और फिर 2 वस्त्र है उसका भी गर्व, तो कि मैं 2 वस्त्र लेने निकलो छू, उनका भी अभिमान करते रहो. शांति भाई, लंगोट खाली हिमालय की गोद में. अला हिमालय की गोद तारी थी. હિમાલય તો હિમાલયનું છે. એ ભૂમિમાં જે પથરા છે, જે ખીણો છે, એ બધું એનું છે. એ તો જડ છે. તારું ક્યાંથી થયું કે હું રહું છું ત્યાં? હવે ત્યાં જે જગ્યા હોય પોતાની, એ જગ્યાએ મારી, ત્યાં બીજો કોઈ આવે તો આંખ કાઢે. હા, અરે ભગવાન તું શું કરે જ? પણ અહીંયા ખુરશી કઈક આગળ પાછળ થઈ જાય તો આંખ કાઢે. લોકો શું કરે? પણ શાંતિભાઈ, હજુ પારકું અનિષ્ટ માનવું. ભાઈ, અલ્પમાં અલ્પ વસ્તુ પોતાની પાસે હોય એ કોઈને આપી દેતા પોતાને અહંકાર થાય છે. અને એ વસ્તુથી નિવૃત્તિ લેવી, પોતાના જ્ઞાનમાં નિવૃત્તિ કરવી એની સદાને માટે. એટલે કે એ તરફની વૃત્તિ જ ન ઉઠે. આપી દીધા પછી એ તરફની જો વૃત્તિ ઉઠે છે તો તે કાંઈ આપ્યું નથી. આપ્યું તો નથી, પણ લોકો પાસેથી જે માન મેળવ્યું છે એનો જે દંડ પડે એ તો બાપુ વધારામાં તારા તો મિથ્યાત્વના નફામાં છે. આ મિથ્યાત્વમાં નફો છે, એમાં ક્રેડિટ જશે. તારી અજ્ઞાનની ક્રેડિટ વધશે. જ્ઞાનમાંથી ડેબિટ થશે અને અજ્ઞાનમાં ક્રેડિટ વધશે. હા, ઠીક છે. એટલી વાત બરોબર છે કે તારો લોભ કસાય જો ખરેખર ઘટ્યો હોય તો એટલું પુણ્ય બંધ થશે. પણ એનાથી સંવર તો નહીં થાય, આશ્રવ તો નહીં રોકાય. કેમ કે પુણ્ય ભાવ જે છે એ પણ આમ તો પાપ ભાવ છે. એ બેમાં ફેર નથી શાંતિભાઈ. પુણ્ય સારું અને પાપ નઠારું એવો ભેદ નથી. કેમ કે પુણ્યથી સ્વર્ગ મળે, મુક્તિ ન મળે, માટે નઠારું છે. એ પણ એમાં ફેર નથી. ઉલટાનું પાપમાં તો પાપ સમજશે તો જીવ ત્યાંથી પાછો પણ વળશે. પણ પુણ્યમાં તો ત્યાં એને ઠીક લાગે તેમ બરોબર ગાદી તકિયા બાર આજુબાજુ બધા મૂકી અને બેઠો રહેશે. ઉલટાનું નઠારો છે પુણ્ય. જો ન સમજે તો વાત છે. હા, બધી આ જીવ ન સમજે તો બધી વાત છે. સમજ પીછે તો સબ સરળ હે. એક વખત સમજાઈ જાય તો બધું સરળ છે. આ નથી સમજાતું ત્યાં સુધી પારકાને ઈષ્ટ માનવું તે ખરેખર ભવ ભ્રમણ વધારી
દેહ છે તો હવે પારકામાં પહેલું શું આવ્યું? પહેલામાં પહેલું આપણે પારકું કોને માનતા હતા અત્યાર સુધી? અને ત્રીજા વ્રતની અંદર પણ તે જ વાત આવીને, તો કે ઉપાડેલું મળેલું એ બધું અચૌર્ય વ્રત ન કહેવાય, એ તૂટ્યું કહેવાય, આ ચોરી કહેવાય. હવે આ તો એ કહે છે શરીર જ તારું નથી, એ ચોરી કરેલું છે. પૂતગલ परमाणु ચોરી છે. परमाणु की चोरी है, इसमें परमाणु जो है वो तेरा नहीं है. और मानता ऐसे है तो मिथ्यात्व पाप है. शरीर ने પોતાનું માનવું એ પાપ. લ્યો શાંતિભાઈ, હવે બરોબર સમજાય છે એકદમ. શરીર મારું નથી છતાં કેટલાને કહું છું દિવસમાં, આજે જરા પેટ બરોબર નથી, આજે જરા માથું બરોબર નથી, આજે જરી આમ છે, આજે જરી તેમ છે, બધાને જાહેર કરું છું કેટલાને કે શરીર મારું છે. હા, આવતીકાલથી ખ્યાલ રાખજો. અરે હમણાં અહીંયાથી બહાર નીકળજો તો ખ્યાલ રાખજો જરા. હા ભરતભાઈ, શું છે પ્રભુ, જો શરીર મારું છે એની જાહેરાત હર પડે હું કરતો રહું છું. ઘરે પણ મારો જબ્બો ક્યાં? તો કે ભાઈ આત્મા જબ્બો પહેરે. क्या करते हैं लोग और मानते हैं कि हम धर्म करते हैं. शास्त्र कितना भी पढ़ लो, पढ़ने का फल मुक्ति नहीं है. विद्वता आ जाए 10,000 आदमियों को आप ऐसे पकड़ के बैठ जाते हो, वो धर्म नहीं है, वो धर्म का कार्य भी नहीं है. सही मानो तो धर्म का कार्य नहीं है, राग का कार्य है, पुण्य बंध का कारण है. इनसे संसार मिलेगा वापस. क्योंकि मैं प्रवचन देता हूं, मैं लोगों को समझाता हूं, ये मैं कौन है? इसका कभी सोच आया मैं कौन है? ये मैं कौन हूं? मैं जो कहता हूं, मैं जो करता हूं, ये है कौन मैं? चोरी का माल, दूसरों का लिया हुआ, अपने नाम पे जमा करने का, क्रेडिट बताने का और बोलने का मैंने किया. इसके सिवा है कुछ और? है भरत भाई? वस्तु सहावो दम्बो. વસ્તુ આત્મા, અત્યારે એને એકને લઈએ તો 6 દ્રવ્ય લઈ લઈએ તો 6 દ્રવ્યનું પોતાનું ગુણ છે, પોતાની પર્યાય છે. હવે એ જે પોતાના છે એમાં એને સોંપવા અને સોંપવી કરીને તરે જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એનું નામ ધર્મ છે. બોલો, જેના જે ગુણ છે એને આપી દેવા અને એની અંદર રહેલી અનંતી જે પર્યાયો છે એ એને સોંપી દેવું 6 દ્રવ્યને, અને પોતે નિવૃત્ત થઈ અને પછી જે કંઈ થાય એના જ્ઞાતા દ્રષ્ટા રહો, સાક્ષી ભાવે રહો, એનું નામ ધર્મ છે. આ ધર્મની રીત પામવાની. આમ ધર્મ પમાય. એમ થાય ને કે આ બધું પારકું તો બતાવ્યું, પણ હવે આપણું તો કયો કોણ છે? આ આપણું છે. मेरा है मुझसे दूर नहीं, और जो मेरा नहीं है वो मुझसे नजीक भी नहीं है, पास में भी नहीं है. मेरा नहीं है वो मेरे पास भी नहीं है. आप बोलते हो शरीर मेरा है, शरीर आपके पास है, बिल्कुल नहीं है. आपके पास अगर होता तो आपसे छूटता भी नहीं, और छूटता है जो पास में कहलाता नहीं. जो छूट जाता है वो पास में कैसे होता है? શરીર મારું નથી છતાં હું જાહેર કરું છું સમયે સમયે. આજે માથું, આજે પેટ, આજે પગ, આજે હાથ, આ બધા 60 વર્ષની ઉપરથી શરૂ થઈ જાય. હા, રોજની ફરિયાદ કોને કેવી? જે આપણે કહેવા જઈએ 2 તો ઓલો કે સામે 3 કે ઉભા રહો, મારું એ સાંભળો. मेरी ये कमर भी ज्यादा तकलीफ में है,
એને બે કીધા, એલાએ કમર ઉમેરી, પછી ત્યાં ચોથો આવ્યો, આ ત્રીજો આવ્યો. એ કે આપ તો इतनी बात करती हो कि आपका दिमाग, आपका पेट, कमर, मेरा तो पूरा बदन ही दुख रहा है. तारू है आ बदन? है बदन तारू है? बदन शरीर. ત્યાં ચોથો આવે ને થાય સભા, અને પછી થાય સત્સંગ શરૂ. આ સત્સંગ. સતનામાં આત્મા એનો રંગ લાગવાના બદલામાં આ વરી પાછા શરીરના રંગ, એના ડંગ બધા ઈ જોવા. ભરત અહીંયા માખણ ચોપડતા જ નથી. ખબર નહીં અમારા ગુરુએ ના પાડી છે તો કે માખણ ચોપડવું જ નહીં. ધર્મ સભામાં માખણ જે ચોપડે તે સાચો ગુરુ નથી, એમ પદ્મનંદી આચાર્ય પોકારીને કીધું છે. જે મુમુક્ષુઓને એની ભૂલ નથી કહેતા એ ગુરુને કદી પણ ગુરુ કહેવાય નહીં. આત્માનું શાસનની અંદર ગુણભદ્ર આચાર્ય કીધું છે કે એ તો તારો વેરી છે. કોણ છે? વેરી છે. જો તારી ભૂલ નથી બતાવતો તો તેને ગુરુ ન સમજવું, એને વેરી સમજવું. क्यों क्यों वेरी? क्योंकि वो सच्ची बात ही कहते नहीं, मैं मुक्त कैसे होऊंगा. वो सच्ची बात को ही ऐसे कहते हैं कि कोई बात नहीं, वांदा नहीं, फिर ख्याल रखना. ख्याल नहीं दंड लो. ऐसे नहीं चलता है. हमारा गुरु હતા ને બહુ કડક હતા તો 4 ફૂટના હતા. શિક્ષા ગુરુ અમારા 4 ફૂટ હતું માત્ર. પણ 5 પરમાગમ કુંદકુંદ આચાર્યના બધા કંઠસ્થ, અને તે માગધીમાં. અને તે ગમે તે કયો, તમે કયો 234 બોલો નિયમસાર, અરે આપણે સમયસાર નહીં તો બોલશે માગધીમાં. જ્ઞાન એટલું, પણ એક અંશ માત્ર પણ મદ નહીં. એવા ગુરુ અમે કર્યા અને એમની પાસેથી શીખ્યા છીએ. એમણે ના પાડી છે કે કદી પણ મુમુક્ષુને સારું છે, તું કરે છે એ બરોબર છે, કરતો રહેજે, એમ કેવા કરતા ઠપકો આપજે. પણ પછી સાલું એવું થયું, કૃપાળુદેવના વચનામૃત વાંચ્યા, એમાં એક વાત એવી આવી કે કૃપાળુદેવે એમ કીધું કે પંચમ કાળના જીવો તો ઢેફા જેવા છે, એમને ઠપકો આપશે તો આવશે નહીં, પાછા બીજી વખત દેખાશે નહીં. એટલે પછી મેં પૂછ્યું એમને, અમારા ગુરુને, મેં કીધું તો આનું કેમ છે, આનું કેમ કરવું? ત્યારે એમણે કીધું કે એકલા રહેવું, ચિંતા કરવી નહીં, જાય તો ભલે જાય. ઓહો મરી ગયા. આ વાત ભૂલાઈ ગઈ હતી બિલકુલ, પણ હજી ક્યારેક ક્યારેક સ્મૃતિમાં આવ્યા કરે છે. પણ હવે તો બંધાઈ ગયા છીએ ને બધા બાજુથી, હવે છૂટવું કઠણ છે, અને થોડોક લોભ પણ છે. હવે અહીંયાથી છૂટીને જવું ક્યાં? થોડો કીર્તિનો પણ લોભ થાય, એમ થાય કે આ લોકો શું કે છે. માખણ નહીં ચોપડવાનું, વાત ઈ ચાલતી હતી. ભૂલ થાય તો કહેવાનું, એને અહીંયા સત્ય ગુરુ, સાચા ગુરુ કહેવામાં આવે છે. બરોબર છે શાંતિભાઈ? માખણ ચોપડે એ ગુરુ નથી, વેરી છે. એ તો બારે લોકો ઘણા કહે છે ગુણ ન હોય એને વખાણ કરે. કેટલી વિડીત છે. આપણે એક સમાજના પ્રતિષ્ઠિત એક નાગરિક હતા, 80 વર્ષના ઉંમરમાં એનું મૃત્યુ થયું. પછી શોક સભા ભેગી થઈ. હવે એ શોક સભામાં તો એમના ખૂબ ગુણ પ્રમોદ થયા. આખી જિંદગીનો સરવાળો એ ગુણ પ્રમોદમાં 15-20 મિનિટમાં તો બધું આવી ગયું. એના ગુણ પ્રમોદ થઈ ગયા 15-20 મિનિટમાં. પછી બીજા દિવસે એ 2.5-3 લીટીમાં પેપરમાં આવ્યું કે બહુ સારા કામ કર્યા, ફરડો અમકડો ડમકડો બધી વાત કરી. ત્રીજા દિવસે એ પસ્તીમાં વેચાણા. સમજાય છે? એ પસ્તીમાં ત્યાં ઢગલામાં પડ્યા હતા ફોટા સહિત. आई बात समझ में? ऐसे नहीं करना हमें ऐसे नहीं करना. हमें तो आत्मा प्राप्त करना है, चाहे कुछ भी हो जाए. आत्मा प्राप्त करना है. अगर प्राप्त नहीं हुआ, मानो प्राप्त नहीं हुआ, तो रास्ता तो वही ढूंढना है जहां मुक्ति है. अगर रास्ते में भी नहीं पड़े, मान लो कि रास्ते भी नहीं पड़े, तो इतना तो नक्की है कि जो पथ है
वो पंथ मेरी श्रद्धा गुण में इतनी जमावट करूंगा कि 4, 6, 8 भव में तो मैं वो पथ पे जाकर ही वहां विराम लूंगा। ऐसा काम करना है। इनको बोलते हैं साधना, इनको बोलते हैं सत्संग। समझ में आती है बात भरत? तो शरीर मारू નથી છતાં એને હર પડે હું જાહેર કરું છું, આ મોટામાં મોટી અચૌર્ય ત્રીજું જ્યાં મહાવ્રત છે તેનો હું સમય સમયે ઘાત કરું છું। ભલે મુનિ નથી પણ મુનિના કહેલા જે 5 મહાવ્રત મારા જીવનમાં કાર્યકારી થાય જ। કેમ કે શ્રદ્ધાપણે તો થાય જ, અભ્યાસપણે તો થાય જ, ભલે ચારિત્રપણે આચરણ રૂપે ન થાય પણ જ્ઞાન રૂપે તો થાય, સમજણ રૂપે તો થાય, શ્રદ્ધાપણે તો થાય। તો આ છે પારકું ઇષ્ટ માનવાનું થોડોક અંશ, હજી થોડુંક છે, આપણે કાલે જોઈશું કે હજી ક્યાં ક્યાં આપણે મારાપણાની માન્યતા કરી છે અને આ જીવ અનંતકાળથી ક્યાં ક્યાં ભટકે છે। ધર્મ સમજીને પણ મિથ્યાત્વના પડખા સેવે છે, ધર્મ સમજીને પણ મિથ્યાત્વના પડખા સેવે છે। આવી ભૂલ જ્યાં સુધી આપણા જીવનમાં રહી જાય તો આ કર્યું કરાવ્યું, આ આવવું, ભરતભાઈ અમદાવાદથી આવવું હોય અહીંયા અને 2 મહિના 3 મહિના રહેવું, એનું જો અર્થ ન સરે, એનું જો મને પ્રમાણ મને ન સમજાય, મળે તો મળે, નહીંતર સમજાવવું તો જોઈએ। મારા જ્ઞાનમાં જેમ છે વસ્તુ તેમ મારે સમજવી તો જોઈએ। અને એ જો ન સમજો તો હું શા માટે અહીંયા આવ્યો, અહીંયા આવીને કર્યું શું? આ બધી બાબતોનો જવાબ આપણે આપણી પાસેથી મેળવવાનો છે। ઓમ શાંતિ શાંતિ।